આવનાર નગરપાલિકા ચૂંટણીને લઈને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા બેઠક યોજાઈ. આજ તારીખ 11/2024 શનિવારના સાંજે 4:30 મળતી માહિતી મુજબ આવનાર જાલોદ નગરપાલિકા ચૂંટણીના આગોતરા આયોજન બાબતે જાલોદ સર્કિટ હાઉસ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામાની અધ્યક્ષતામાં જાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ ડાંગી અને જાલોદ શહેર પ્રમુખ મુકેશભાઈ વસાયા દ્વારા ખાસ અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાલોદ નગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, જાલોદ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાઉન્સિલરો, ચૂંટણી લડેલ ઉમેદવારો, સેલ ડિપાર્ટમેન્ટના તમામ પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. જિલ્લા પ્રમુખ હર્ષદ નીનામાએ કાર્યકર્તાઓને જણાવ્યું કે હાલ જે ટૂંક સમયની અંદર જાલોદ નગરપાલિકાની ચૂંટણીનું આહવાન છે અને આ આવનાર જાલોદ શહેરના 7 વોર્ડ અને 22 બૂથોમાં 2 ડિસેમ્બરના રોજથી દરેક વોર્ડ દીઠ મિટિંગ કરી અને તમામ વોર્ડમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન ખૂબ મજબૂત બનાવી 22 બૂથોમાં ઘેર ઘેર જઈ અને મતદારોને સંપર્ક કરી તમામ ઉમેદવારોને જીતાડી જાલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાવી અને જાલોદની જનતાને જે મૂળભૂત સુવિધા ખોરવાઈ ગઈ છે તે આપી અને જાલોદ નગરનો વિકાસ કરે. આજથી આ કામે લાગવાની જે હાકલ કરવામાં આવી હતી અને વોર્ડ દીઠ પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. સંકલન કરી અને જાલોદ શહેરની કોંગ્રેસ પક્ષ તરફી વધુમાં વધુ મત મળે તે માટે કોંગ્રેસના હોદ્દેદારોએ જવાબદારી ઉઠાવી છે.